આગળ વાત કરીએ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટનો જે વિવાદ છે એ ગાંધીનગર પહોંચ્યો છે। અંબાજી દેવસ્થાનના બ્રાહ્મણો સીએમને રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યા। અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના સંચાલક મંડળ અંગે રજૂઆત કરવામાં આવી। આ સાથે પબ્લિક ટ્રસ્ટ હોવા છતાં સંચાલક મંડળના પ્રતિનિધિ નથી। હાલ માત્ર 7 અધિકારી દ્વારા જ વહીવટ કરવામાં આવે છે। અંબાજી મંદિરનું વેપારીકરણ કરી નાખ્યાના આક્ષેપ પણ તેમણે લગાવ્યા। ટેન્ડર પ્રક્રિયાથી આઉટસોર્સિંગથી ભરતી કરવામાં આવે છે। માતાજીને શૃંગાર અને રાજભોગ ધરાવવામાં આવતો નથી તેમ પણ તેમનું કહેવું છે। અંબાજીના તમામ ભૂદેવો મુશ્કેલી અંગે સીએમને રજૂઆત કરવા માટે પહોંચ્યા। અંબાજી મંદિરનું સંપૂર્ણપણે વેપારીકરણ થઈ ગયું છે। અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ એ પબ્લિક ટ્રસ્ટ છે અને એના બંધારણમાં લખેલું છે કે આ પબ્લિક ટ્રસ્ટમાં પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ એના સંચાલક મંડળમાં હોવો જોઈએ। આજે સંચાલક મંડળમાં પ્રજાનો ચૂંટાયેલો એક પણ પ્રતિનિધિ નથી। માત્ર ને માત્ર 7 અધિકારીઓ દ્વારા આ સંચાલન કરવામાં આવે છે અને અધિકારીઓ મનસ્વીપણે નિર્ણયો કરી અને અંબાજી મંદિરનું વેપારીકરણ કરી રહ્યા છે। આજે 51 શક્તિપીઠમાં માતાજી રડી રહ્યા છે। માતાજીને કોઈ થાળ ધરાવવામાં આવતો નથી, રાજભોગ ધરાવવામાં આવતો નથી, શૃંગાર કરવામાં આવતો નથી, સાંજ સવાર આરતી પણ થતી નથી। તો આવા માત્ર દેખાવો કરવાના, ફોટા પડાવવા અને ફતવાના આ સરકાર રોજે રોજ ફતવાના કાર્યક્રમો કરી રહી છે। આજે અંબાજી નગરના તમામ યાજ્ઞિક વિપ્રમંડળના ભૂદેવો એમને પડતી મુશ્કેલીઓના કારણે આજે ગુજરાત સરકારમાં અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ગુજરાત સરકાર અમારી વ્યાજબી માગણી, અમારી સાચી રજૂઆતને ધ્યાને લે અને ઘટતું કરી અને બ્રાહ્મણોને ન્યાય આપે એવી તમામ ભૂદેવોની માગણી છે। તો આખા વિવાદને લઈને ભક્તોનું શું કહેવું છે એ પણ તમને સંભળાવીએ। જે ગુજરાતના જે મુખ્યમંત્રી સાથે બ્રહ્મ સમાજના જે અગ્રણીઓ કહેવાય છે એમને મુલાકાત કરી છે, શું છે આખો વિષય? અંબાજી મંદિરમાં થોડા સમય પહેલા એક જાહેરાત પડી કે એવું સાંભળ્યું છે કે એમાં બ્રાહ્મણોની નિયુક્તિ કરવાની છે આઉટસોર્સિંગ તરીકે, એટલે એક મજૂર અને એક બ્રાહ્મણની સમકક્ષ વ્યાખ્યા મંદિરે કરી। બ્રાહ્મણ કદી મજૂર બની શકે નહીં, એ શાસ્ત્રનો જ્ઞાતા છે। એ યજ્ઞ કરાવી શકે છે, એ વરસાદ લાવી શકે છે ને આવા જે બ્રાહ્મણોને અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટ એક મજૂર તરીકે ગણ્યા, એ હમણાં બ્રહ્મ સમાજનું મંજૂર નહોતું। હિન્દુઓનું ધામ હોય ત્યાં અમીર ગરીબનો કોઈ ભેદ હોવો ના જોઈએ। અંબાજી મંદિરમાં અમીર ગરીબનો ભેદ થાય છે। નેતા, અભિનેતા, પત્રકારો, વગવાળા લોકો અંબાજી મંદિરમાં મોબાઈલ લઈને જઈ શકે છે। એની લાખો રીલો સોશિયલ મીડિયામાં ફરે છે, જ્યારે પોતાના ગામમાંથી બસમાં આવેલો એક સામાન્ય યાત્રિક મોબાઈલ લઈને જઈ શકતો નથી। અંબાજી મંદિરના ચાચર ચોકમાંથી એના પરિવારના લાઈવ દર્શન નથી કરી શકતો। આ બધા નિયમો સુરક્ષાના બાણે છે, તો એ સુરક્ષાનું બાણું પણ અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટના અધિકારીઓને 100% જૂઠ છે। લખવો પડે આમના ઉપર। આ 7 કર્મચારીઓ ઉપર જ આખું, બાકી આઉટસોર્સિંગ કર્મચારીઓ છે એમને આપણે કાયમી નથી ગણી શકતા કે તો એમને કાયમી કરવા જોઈએ। નહીતર કોઈ પણ ગામનો, ધારો કે સરપંચ હોય કે કોઈ પણ ગામની કમિટી પહેલા થતી હતી, પહેલા કોઈ પણ ગામનો એક નાગરિક એમના અંદર સંસ્થામાં કમિટીમાં સભ્ય હોઈ શકતો હતો, પણ હવે આ બધું એમને નીકાળી દીધું અને એમની જો હુકમી રાજ ચાલે છે, ગમે તે દરવાજો બંધ કરી દેવો। આ અધિકારીઓના કુડંગી રિવાજોથી આ મંદિર આખા વિશ્વમાં, ગુજરાતમાં બદનામ થઈ રહ્યું છે। અને કેટલાક પ્રશ્નો વચ્ચે હતા કે પેલા થાળ ધરાવતા નહોતા, બરોબર? એ બ્રાહ્મણ આજે કેટલો દુઃખી હશે કે જેથી મુખ્યમંત્રીને એ મળવા ગયો। તમે એક વાત વિચારો, વચ્ચે હવનનું બી કંઈક નવું આવ્યું છે કે પેલા ટેમ્પલ ઇન્સ્પેક્ટરનું કરવાનું, પછી પૈસા ભરવાના। એટલે ભૂદેવ એ તો સાક્ષાત આપણે ભગવાનને નરી આંખે નથી, બ્રાહ્મણ એક ભૂદેવનો અવતાર છે। જ્યારે બ્રાહ્મણ દુઃખી હોય તો તમે વિચારો આ મંદિરમાં કેટલાક, મંદિરના લીધે કેટલાક ગ્રામજનો પણ દુઃખી હશે। અને તેથી હું વિનંતી કરીશ કે એને સુધારવાનો પ્રયત્ન કરે। તો જે પ્રમાણે ભક્તો પણ કહી રહ્યા છે, અંબાજી દેવસ્થાનના બ્રાહ્મણો આ તરફ સીએમને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। ભક્તોએ પણ પોતાનો મત વ્યક્ત કર્યો છે આ આખા વિવાદને લઈને। તો આ તરફ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટનો વિવાદ હવે ગાંધીનગર પહોંચ્યો છે। અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના સંચાલક મંડળ અંગે રજૂઆત કરવામાં આવી છે। પબ્લિક ટ્રસ્ટ હોવા છતાં સંચાલક મંડળના પ્રતિનિધિ નથી। હાલ માત્ર 7 અધિકારી દ્વારા જ વહીવટ કરાય છે।
હવનની નોંધણી કરવા માટે, પાવતી લેવા માટે પણ યાજ્ઞિક વિપ્ર મંડળને હેરાન કરવામાં આવે છે. આ મંદિરનું સદંતર વેપારીકરણ સરકારે કરી નાખ્યું છે. અમારી લાગણી છે કે સરકાર મંદિરનું વેપારીકરણ અટકાવે. મંદિર એ માઈ ભક્તો માટે, ગરીબ અને તવંગર સૌનું આ માનું મંદિર છે. માટે માના મંદિરમાં ભેદભાવ ન હોવો જોઈએ. અને માના મંદિરમાં એટલા મોટા મોટા ખોટા ખર્ચાઓ પાડવામાં આવે, જેની અવારનવાર અમે આ ખર્ચાઓની વિગત પણ સરકારને આપી છે. તો સરકાર આજે અમે 9 મુદ્દાનું આવેદનપત્ર આપ્યું છે. અમારા આવેદનપત્રના 9 મુદ્દાઓમાં દેવસ્થાન ચેરમેન અને બનાસકાંઠાના કલેક્ટર શ્રી ખૂબ જ ગંભીરતાપૂર્વક આ મુદ્દાઓ પર ધ્યાન આપે અને વહીવટદારને સૂચના આપી અને અમારી માગણીઓનો સત્વરે અમને ઉકેલ મળે એવી રજૂઆત કરવા માટે આજે અમે અહીં આવ્યા હતા. આપના માધ્યમ દ્વારા જગતભરના લોકોને જણાવવા માંગુ છું કે અંબાજી દેવસ્થાન પબ્લિક ટ્રસ્ટ છે એ વેપારીકરણનો અડ્ડો નથી. માટે સરકાર વેપારીકરણ અટકાવે અને લોકોની આસ્થા પ્રમાણે મંદિરનો વહીવટ ચલાવે. 51 શક્તિપીઠ બનાવ્યા, ખૂબ મોટા ખર્ચા કર્યા. 51 શક્તિપીઠમાં પૂજારીઓ પૂરતા નથી અને રેગ્યુલર એનો સમયસર 51 શક્તિપીઠમાં પૂજા થતી નથી, થાળ ધરાવવામાં આવતો નથી, વસ્ત્ર પરિધાન કરવા આવતા નથી. આ તો માનું અપમાન છે. તો તમારે 51 શક્તિપીઠ બનાવવાના જોઈએ. જો તમારી શક્તિ નથી, માના આસ્થા સાથે, ધર્મની આસ્થા સાથે ખિલવાડ થાય એવું સરકાર કરી રહી છે. માટે આપણા માધ્યમ દ્વારા આ સરકારને અને વહીવટદારને અને ચેરમેનશ્રીને ધ્યાન દોરો કે અમારી માગણીઓને સત્વરે ધ્યાન આપી અને ઝડપી ઉકેલ લાવે. ના, આવું નહીં થાય તો શું કરશો? કારણ કે તમે અહીંયા રજૂઆત ગાંધીનગર સુધી કરવા આવ્યા છો. આગળ કોઈ રણનીતિ છે કે અમે આજે બનાસકાંઠાથી, અંબાજી નગરથી 30 જણા રજૂઆત કરવા માટે આવ્યા છીએ. અમે દેવસ્થાન મંત્રીને, અમારા પ્રભારી મંત્રીને અને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે ટૂંક સમયમાં અમારા 9 મુદ્દાઓનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગાંધી ચીધ્યા માર્ગે બ્રાહ્મણો ઉપવાસ કરશે, આંદોલન કરશે, રેલીઓ કાઢશે અને આ મુદ્દા ઉપર ધાર્મિકતાની ભાવનાને લઈ અને અમે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જંપીને બેસીશું નહીં.